બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો અમે છે ને આજે અહીંયા ફળિયામાં આવી ગયા. ફળિયામાં જ હોય, કાંઈ હિંચકાએ હોય, કાં બગીચામાં હોય ને કાં ઘરમાં હોય. ઘરમાં તો ઓછા હોય, અહીંયા આવી ગયા. જો આને તો હિંચકા કીધા ભેરું. વાહ, હિંચકે નથી જાવ, હિંચકી લીધું હવે. પછી જાઉં બધી ક્યાં બાંધી દે આપણે. વાહ જો મને બૈદીને ફેરવીને જો આ બાંધી નાખી. આપણો કિલ્લો થઈ ગયો ખાલી ને સાફ કરીને. હા જાય હાલો પેલા જય શ્રી કૃષ્ણ તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હવારના આજ હવારમાં જા કામ ઉપાડ લીધું. બૈદીને ક્યાં બાંધી હતી? ઓલા ઝાડવાને કપાઈ ગયા, ઈ કામ કમ્પ્લીટ કરી લીધું તે હું કહું હવે આ ભરતીનું ટ્રેક્ટર જો કાલ આવી ગયો તે આજ છે ને મોટા પાણા વાછડીને જો ઓલા ખીલે બદલાવી લીધી લીમડાના છાંયા. ના એ ખીલો ખાલી કરીને હું કહું હવે ભરતી કરવી. પેલા મોટા પાણા હતા ને એ બધા જો આપણે નીચે પાથરી દીધા. હાલ જાય ચાલી જાય જા તેડી લીધી. જા બૈદીનો ખીલો હતો ને એ અહીંથી ખાલી કરી નાખ્યો. આ મોટા પાણા હતા ને એ પેલા નીચે પાથરી દીધા. આ હિંદરી એવા હાટું બાંધી કે આપણે અહીંયા ને ઉંચાણ રાખવું ને આ બાજુ પાણી બધું દળી જાય ને એટલે એવા હાટું હિંદરી બાંધી કે ઓલી બાજુ દળી જાય, નીચાણ થઈ જાય. ત્યાં અહીંયા પાણા મોટા નાખ્યા, પછી આ બાજુ ઝીણા પાણા આવતા જાહે તે અસલ થઈ જાહે. તે એક બાજુ ઢાળ થઈ જાય. ના ગાયનો ખીલો હતો ને એ થોડોક જો હે ને આ બાજુ હતો અહીં, તે પછી આ બાજુ ખોડી દીધો, ખાડો કરીને સિમેન્ટ ભરી દીધી એટલે હું કહી એ પાકી જાય ને મજબૂત થઈ જાય. તો હવે જો ધીમે ભરતી કરવાનું ચાલુ કરીએ. જેટલી થાય એટલી કરીએ. બાકીની પછી રહી જાય સાંજે કા કાલે કરશું. કેતા પ્રિય કેતા હાલો કે ને જો પંદા ઇદરાતી જો ન્યા ટીંગાણું ઈ શું કરે બીવરાવ દેતા ભાવ કરીને કરતા એને તો કેમ કરે મારવા જોતા. ગલ્લુ કેમ કરે ઠેકલા મારવા. એકલી માર ને હું નહીં પકડું, માર એકલી પેલે પાઈ હાલ મારજે. હવે ઠેકડા મારજે. કેમ મરે મારજે લે તો તને એ બૈદું ક્યાં આપણું ક્યાં છે? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ તાજો અમે અહીંયા બેસી ગયા પવનમાં. પ્રિયલ અહીં રમે અને વિરમ છે ને એ ગાયને ખીલે ભરતી કરે. જ્યાં ભરતી કાલે આવી ને ટ્રેક્ટર ત્યાં ગાયને ખીલે નાખે તગારા હારે. તું હારવા લાગી ને કે ધૂળ સુથવી તારે? આ બાજુ રહેજો ને પાછો કાકરા હે દીકુ. તો અહીં દાદી પાસે રમજો. આજો ઢેફાન પાણા હોય સાઈડમાં કાઢતો જો આગળ પથરાતું જાય, પાણા નીચે જાય. કાકરી ને ઝીણી ને ભૂકો ના અસલ ભરતી હે ને એ માથે આવી જાય એટલે દબાઈ જાય, અસલ મજબૂત થઈ જાય. ગરમી તો થાય ને, ગરમી છે. પાણી છાંટવું ને. હા પાણી છાંટ્યું આખું થઈ જાય ને લેવા પછી એ ગલોન લઈને આટા મારે. કાં પીયું? હા આયો કે એને પપ્પા અહીંયા નાખવા આવે તો વાહ ફરવા જાય તો ન્યાય વાહ આ પાણા નીકળે અંદર તગારું આગળ અહીં પથરાતું જાય. ઊંચું થઈ જાય તો આપણે અહીંયા પાણી ન ભરાય. ગાય ને બેહવાની મજા આવી જાય. તો 12 વાગી ગયા ને જો નાઈ ધોઈ લીધા હું.
ગાયના ધારિયાનું કરતા હતા ને ભરતીનું તે અડધું જાજુ થઈ ગયું ને અડધું જાજુ હજી બાકી છે. તે હું હવે તડકો લાગતો હતો એટલે પછી હું કહું હવે બપોર પછી કરીશું. ને અમારે પ્રિયલભાઈ નાઈ નાઈ કરી લીધી. ક્યાં પીયું? અહીંયા જોરાઈ જો નાઈ નાઈ કરી આવી તું નાઈ નાઈ કરી આવી એવા તો નથી કરી હા પડાય હા કે ને અમારે જાય કેરીનો રસ બનાવવાનો છે તો એની તૈયારી હાલે. હમણાં કેરી વાળી જ હાલે કાયમ. એક ટાઈમ કેરી. હા અટાણે રસ ને રોટલી ને શાક બસ. ગલકાનું શાક બને. કેરી સુધારી ને રક્ષા કરે તે રસ રક્ષા ને કહું તું આ કેરવી નાખ એ મિક્સરમાં ફેરવવાનું એટલે પ્રિયલને મારે લઈ જાવી જો રૂમમાં પછી રસ બનશે ને રસ નહીં બને. ગુર થાય ગુર કરવું ચાલો ના પાડે ઈ ના જ પાડે. તો રસ તો પીવો જોઈએ ઠંડો ઠંડો ને ગુર નથી કરવું. તો જો ગલકાનું શાક મેં જો બનાવી લીધું પાકે ને મેં લોટ બાંધી લીધો ને હવે જો આ ક્રશ કરી લઈએ ને કેરીનો રસ થઈ જાય એટલે પછી રોટલી બનાવવા માંડો. તો પ્રિયલને તમે રાખો. પ્રિયલ આઈસ બોક્સ તોડી નથી નાખવાનું. શ્યામ ને ધ્રુવ ને અહીંયા સવારે ઉઠીને ત્યાં કરતી હતી. મેં કીધું કેને માર્યું? ધ્રુવે માર્યું, શ્યામે માર્યું કે રુદ્રએ? તો કે ધ્રુવે. હા તૂટી જાય દીકુ. કેને માર્યું મારી દીકાને? પગ દેવો જોઈએ. એ ઓલો છે માથે રાખીને પગ દે. કેને માર્યું મારી દીકાને? ધ્રુવે. કોણ મારે? શ્યામ મારે, ધ્રુવ મારે કે રુદ્ર? અટાણે કઈ જવાબ જ નથી. મને રમવા દ્યો. ધ્રુવ ને શ્યામ ને હતા ત્યાં મજા આવતી હતી. એની પાસે ના રાખતી. લઈ ગયા ને માસી લઈને વયા ગયા. માસી લઈ ગયા ને નાના ઘેરે. તને ગમે ધ્રુવ વગર ગમે? શ્યામ વગર ગમે? પિયુન ગમે શ્યામ વગર? ન ગમે તો આપણે લઈ આવવું પાછો તેડી આવવું પાછા લઈ આવવું આપણે એને. હવે પ્રિયલ જાહે. બોલાવ જાવું ને શ્યામ કે હાલ હાલ એમ કે શું કરે? મામ ખાય પીયું ખાઈ લે રોટલી ખાય ને. કાકા બેબી ક્યાં? કાકા ક્યાં? લઈ લે. બહુ ભાવે રોટલી તને. હે રસ ન ખાવો? રસ ન ખાતી? ખાઈ ચાલે ખાઈ રસ. આયો બાબુ કરજે પીયું. રસ ન ખાતી? ખાઈ હમણાં તો મામા ન ખાતી. આમ જો આમ જો ખાલી રોટલી ભાવે. હમણાં તો ઓલા બીજા મામાને તો ખાતી થાય. ખાલી રોટલી ભાવે. કેવી છે રોટલી? કેવી છે? કેન્યા બનાવી રોટલી? રોટલી કેન્યા બનાવી? એ બનાવ્યું હોય ને કાલે કીધું કે રસ કેને કર્યો તો મારા ઓય કાકા ભેગી ખા એમ. પછી શાકનું કીધું તો મારે તો કીધું ને રોટલી તો બનાવી હતી ને એ આ રોટલી કેને કરી વિરમ તો તઈને દક્ષાનું થયું હતું. તારી ખોલી થાય. એલે આ તો મોઢાઈ કરતી જાય ને ખાતે જાય ને મોઢાઈ કરતી જાય. પીવું શું કરે? તું ઊંચો હાથ કરે આમ સીધો. મારે જો સવારનું ભરતીનું કામ હતું એ 4 વાગ્યાનું ચાલુ કરી દીધું. અટાણે 6 વાગવા આવ્યા. જો ઘણી પથરાઈ ગઈ. અસલ ઓટા જેવું લેવલ કરી દીધું મસ્તીનું. હવે ઓલી બાજુ થોડુંક બાકી રહ્યું. પછી આને પાણી છાંટી દેવું ને તે બેસી જાય. વળી ક્યાંય ખાડો કે દેખાશે ને તો પાછા તગારા ભરીને જો હજી ભરતી આપણી પાસે ઘણી છે. આખું ટ્રેક્ટર મંગાવ્યું હતું તો અડધું ટ્રેક્ટર ખાલી કરી નાખ્યું. આમાં હજી અડધું પડ્યું હતું. ધીરે ધીરે પાણા કાઢતો જાવ ને જામાં પાથરતો જાવ. તે આ તો લગભગ અટાણે પૂરું થઈ જાય. પછી હમણાં પાણી છાંટી દઈએ નિરાતે. પ્રિયલ જો હાવેણો ને હથોડે જે હાથમાં આવે એ લઈને એ બધું મંડે કરવા. અહીંયા આવતી રે પીયું. અહીંયા આવતી રે ને ગાય જો આપડી વાં બાંધી. હવે એના હાટું માં ખેતરમાં જાય કે હું ખડ લઈ આવું. એ કામ તો મારું છે પણ આજ હું આ કામમાં પડ્યો ને માં કહે કે તો હું લઈ આવું. એ કે તું એ પૂરું કરી લે. ત્યાં ગાયનું બોલ્યા ને તો યાદ આવી ગયું મને. આપણે એક આપણા વિડીયોમાં એક કમેન્ટ આવી હતી. તો એ એમ કહેતા હતા એ કે વિરમભાઈ પ્રિયલ ને એ કે દાદી રમાડતા હતા ને તો અહીંયા કે મેં તમારી ગાય ને કે જોઈ.
કે તમારી ગાય કે ગાભણ છે કે નહીં, કે મને એવું લાગે કે ગાભણ છે. તમે અમારા વિડીયો જોવો ને એ અમને એક એટલો આનંદ થાય કે તમે કેટલી ઝીણી નજરથી જોવો ને તમારું ધ્યાન બધાય હોય. એવું નહીં કે ખાલી વ્યક્તિ બોલતા હોય તો એ શું બોલે ને શું કરે એના ઉપર નહીં, પણ બેકગ્રાઉન્ડમાં જે વસ્તુ આપણે બતાવતા હોય એ તમારી નજર હોય તો એના ઉપરથી અમને આમ ખબર પડી જાય કે ના ના તમે અમારા વિડીયોને બહુ આનંદથી જોવો ને સપોર્ટ જે કરો ને એ ખરેખર પ્રેમથી કરો. તો આપણી ગાય છે ને માં કહે કેટલાક દિવસ વાર છે હજી માં? ના આપણી ગાય ને તો છે ને આ ઈ વાત સાચી છે, વ્યાહે પણ હજી મહિના દીની વાર લાગશે. એ વ્યાજમ માંથી આવશે ને એટલે તો ન કરે કેવાનું જતું બતાઈને, પણ અટાણે હું કહું કે હજી તો મહિના દીની વાર છે. હા આપણે આ વાત તો 15 દિવસ બાકી તો શું છે કે જોઈ એટલે તો એમ કે અનુભવી માણસને ખબર પડી જાય. પશુનું બધું કરતા હોય ને એ લોકો આમ પશુને જોઈને તાજેને ખબર પડી જાય. આજ તો છે ને ભરતી કરીએ ને તેને વાહ બાંધી ઓલું સાર નાખી ન્યા ત્યાં જેને મોજ છે. જો ને મજા છે એકલી એકલી એમાંથી ઉસકાવી ઓલું પ્લાસ્ટિક ગયું ને સાઈ ખાઈ છે. જો કહું તો કેમેરો એ બાજુ જો એ ઓલો સારનો ઢગલો પડ્યો ને એમાંથી ઓલું મોઢેથી ઉચકાવે ત્યાંથી પૂરા ખાય. લે પ્રિયલ વારવા ગઈ. અહીંયા આવતી રે પીયો. આઈ વારી ના કાંઈ કચરો છે મલકનો. હા જો માએ જણાવ્યું એમ આપણે હજી 1.5 મહિનો વાર લાગીએ ગાયને પછી વ્યાહે, કારણ કે પેલું વેતર છે એટલે કઈ ખબર ન પડે ન આવે કે ક્યારે વ્યાહે. હજી આ પેલવેતરી જ છે, વાસળી છે. બાકી આની ગાય તો આપણે વિડીયોમાં નતા આવી કઈ વાર, કારણ કે આપણે ત્યારે વિડીયો ચાલુ નતા કર્યા. લંપી વાયરસ આવ્યો ને ત્યારે એક્સપાયર થઈ ગઈ હતી. હા એ પછી આપણે બીજી ગાય રાખી નહોતી. આ એક એની વાછડી હતી ને એને આપણે ઉછેરીને મોટી કરી. આની એક ટેવ છે કે કોઈ દી આપણે ખીલેથી છોડી નથી ને બહાર ચરવાય આપણે મોકલીએ નહીં, આઈને અહીં ખવડાવીએ. એને હે ને બદલાવવા ટાણે બહુ રામાયણ થાય. હા બદલાવી હોય ને તો એને આપણા હાથમાં ન રહી, મુકાવીને તોડીને ભાગી જાય. એટલે એને બદલાવી હોય ને તે લાંબો નાળો બાંધી ચાડવામાં ને પછી બદલાવું. એટલે તો અમે એનો ખીલો જોવા નક્કી કરી લીધો હતો કે લીમડાના છાંયે છે ને પછી આપણે આખો દી બદલાવવી ન પડે, અહીંયા છાંયો આવ્યા જ રાખે. ધીરી પડી જાય પછી તા. પણ હજી શું છે કે આ વાસરડા હોય પેલા તે ધોળવાના એવા હોય ને આપણે જેમ બાંધીએ એમ વધારે તોડ્યા રાખે. જો પ્રિયલ હે ને અહીંયા રિક્ષામાં ચડી ગઈ ને કપડું લઈને રિક્ષા સાફ કરતી હતી. રિક્ષા સાફ કરતી હતી મારી દીકો. કેમ કરતી હતી પાછી ત્યાં કપડેથી હું લોહી છું ને પછી ફૂ એમ ફૂ કરતી હતી. કેમ કરતી હતી જો કેમ ફૂ કેમ કરતી હતી. જોજે આ મારી દીકો આન્યાથી સાફ કરતું હતું નહીં ને પ્રિયલના પપ્પા જો અહીંયા પાણી છાંટે. એ હબાવ બેસી જાય બે દી છાંટ્યું ને પાણી તે આખું જામી જાય. હા તે પાણી છાંટે ને પ્રિય જોઈ રમીએ. હા ને ગાયને જો ખડ કાઢીને નાખી દીધું. તે જવા હવે ખાઈ ને અહીંયા હવે સુકાઈ જાય ને અસર જામી જાય ને પછી આખી ગાયને લેવાની છે. હા કે પછી અહીં લઈ લેવી ને ગાયને આપણે બે દિન આપણે અહીં લઈ લેવી ને. હા પાડે જો તો જો આપણે હમણાં ગાયનું ઉપરનું છતનું એ કામ કમ્પ્લીટ થઈ ગયું. હા ને હવે જો નીચેનું કમ્પ્લીટ થવા આવવાનું છે. હવે બે દીમાં ઊંચું લેવલ લઈ લીધું એટલે પાણીને ભરાય નહીં. મસ્તીનું ગાયનું થઈ ગયું ને, ગાયને રહેવા માટેનું નહીં, બેહી હરખી હગે ને. હા તો જો બસ હવે આપનો વિડીયો આજે આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. તેથી બેઠી હતી ને અહીંયા રિક્ષામાં ધ્રુવ વકાલતો હતો ને. ક્યાં ધ્રુવ ને શ્યામ ને રુદ્ર ને
વયા ગયા જોવા ડેલે જોવાય કે વયા ગયા. તો ચાલો બસ જો હર હર મહાદેવ, હર હર મહાદેવ. વાહ.